દેશમાંથી આવી છે. તમારું કયું ગામ છે? માંગરોળથી આવી છે. તમે તેની પાસેથી કામ કરાવો છો? હા, આજે વેકેશન કરવા આવ્યા છે ને? એ જે મામી આજે મને કહેશે હું આલુ પરોઠા બનાવું. હા. આજે કેવા બનાવે એ પછી તમને વિડિયો મોકલશો. તમે અમારા હેલો નિષ્ઠાબેન, તમે અમારા વ્યુઅર્સને હાય કરજો. આ છે અમારી ભત્રીજી પાછી, જો જીનલબેન. આ મારી ભત્રીજી છે, આ મારી ભાણેજ છે. હું એની મામી છું, આને કાકી છે. ઓમભાઈ રડતા જ હોય. અને મમ્મી શું કરે છે? અને આ મારા સાસુ છે, ઈ ગુવા સુધારે છે. અને મારા સાસુને કચરો છે, આ રીતે રસોઈ બનાવે. આ બધે કચરો છો ને આની મૂકીને હોય મૂકી બોલ. ત્યાંથી જ લાવું છું. ત્યાં લાઈટ કરી દઈશ એ બાજુ. ખાલી અમારે પાસે ઓહો હો હો, બહુ સરસ હો, એકદમ જોરદાર. તો આલુ પરોઠા બનાવ્યા છે મારા મામાના ઘરે અમે આવ્યા છીએ. હું મારા કાકાના ઘરે આવી છું. તમે કહેજો હું પછી બોલું. બોલ બોલ. હું અત્યારે મારા મામાના ઘરે જમવા આવી છું. અત્યારે છે ને અમે આલુ પરોઠા બનાવી છે. તમારે ખાવા હોય તો તમે આવજો સુરત. લાંબો વિડીયો થાય. મારા મામાનું નામ છે ને ભરત મામા છે ને દીપેશ મામા છે. તમારે જો આવા વિડીયો જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. મામીના નામ હોય, મામી. અંદર મામી શાંતિ આરામ કરે. આજે મારા મામીને છે ને હાવ શાંતિ છે, કેમ કે અમે છે ને વેકેશન કરવા આવ્યા ને એટલે. જો બેવ કેવી છે મારે, શાંતિ છે મારે. ધુમાડો કેવોક લાગે છે? બહુ લાગે છે. જીનલબેનનું રાઉન્ડ રાઉન્ડ થાય છે હો એકદમ. તો રાત્રે રાવણ જ હોય. ના તમારો ન્યા જ છે. આલુ પરોઠા લઈ લો. મારા નિષ્ઠા દીદીનો જોરદાર છે હો પણ. તમારે ખાવા હોય તો આવી જાજો. ભૂખ તો બહુ લાગી છે અમને. આવી જાવ તો કોમેન્ટમાં લખજો જો કઈને ખાવા હોય ને તો. તમે મોકલાવશો? હા, મોકલાવીએ જ ને. પાર્સલ લઈને મોકલાવી. વાહ વાહ. હું બનાવું છું ચા. ચા પીવો હોય તો આવી જાજો. મારા મામી મસ્ત ચા બનાવ્યો. મારા ઊંઘ માટે પરોઠું બનાવશે. ઊંઘ માટે પરોઠું બનાવે. આરો એવું છે ને તમારો થશે. ખાવું છે? કેવું પરોઠું ખાવું? દીદી કરે ઈ. દીદી કરે ઈ પરોઠું ખાવું. આજે મારા હાથમાં ગાંડું આવ્યું છે. ગાંડું પુષ્પા પુષ્પા પુષ્પા. તમારો કોણ જમવા બેસતું જ આગળ આપી દો. લાઈન લઈ લો. આ લાગો તો લઈ લો. પછી આગળ લઈ લો. આગળ લઈ લો. હું ચાલ ફોન જોઈ લો. ફોન લઈ લો અને ફોન આપી દો. ચાલ.